કેટીવી વિશેષમાં ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર સહિત આખા જિલ્લામાં ગઈકાલ રાત્રે 2:30 વાગ્યે મોન્સૂનની સારા વરસાદી માહોલનું આગમન થયું છે। આશી દિવસ બાદ વરસેલો આ વરસાદ લગભગ 2.5 ઇંચ નોંધાયો છે। ખેતી માટે ખૂબ જ સાનુકૂળ એવા આ ધીમા ગતિના વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી પણ છવાઈ ગઈ છે। ડાંગર જેવા પાકો હવે પાણી માટે બહારથી ભરોસો નહીં રાખવો પડે। ડાકોર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી છે। વરસાદી પાણી રણછોડરાયજી મંદિર, ગણેશ ટોકીઝ, પુરુષોત્તમ ભવન અને ધારાસભ્ય સહિત સોસાયટી વિસ્તારોમાં ભરાઈને જીવન મુશ્કેલ બની ગયું છે। નડિયાદમાં અંડરપાસમાં પાણી ભરાતા સ્થાનિકોને મોટો આઘાત થયો છે અને રવિવાર અને શ્રાવણ માસમાં ભક્તો આ વરસાદ વચ્ચે અટવાયા હતા। સાથે જ રોડ પર ભરાયેલા ખાડામાં વાહનો પણ ફસાતા સમસ્યાઓ ઊભી થઈ છે। આ તમામ વચ્ચે ખેડા જિલ્લાના ખેડૂતોએ આ વરસાદને કાચા સોના સમાન ગણાવી સ્નેહ અને આશીર્વાદ સાથે પોતાના પાક માટે ખુશી વ્યક્ત કરી છે।